તાલુકા સંકલનની મીટિંગ ડેડિયાપાડા ખાતે ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા પર જે ખોટી રીતના એક તરફી જે એમની પર ખોટી ફરિયાદ કરી અને એમની ફરિયાદ પણ લેવામાં આવી નથી, એટલે એનો મતલબ એ કહી શકાય કે એમનો અવાજ દબાવવા માટે, એમની લડતને કુચલવા માટે આ લોકોએ ષડયંત્રપૂર્વક એમની પર જે ખોટી ફરિયાદ કરી છે એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. અને ત્યારબાદ એટલું તો નહીં રહેતા, પછી એમના પરિવારને જે એમનું 6 મહિનાનું નાનું બાળક છે એને પણ એ લોકોએ મળવા નથી દીધું. અને એ લોકોએ 11 વાગ્યા સુધી એમને ખોટી રીતના કાર્યકરોએ જ્યારે વિરોધ કર્યો ત્યારે એમના પરિવારને મળવા દીધું છે. અને જ્યારે એમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે તાનાશાહી સરકારના ઇશારે પોલીસે એમના વકીલને અને એમના સમર્થકોને અમને મળવા નથી દીધા. આટલું હદ તો આ લોકોએ પહેલગામને જ્યારે આતંકવાદી હુમલો કર્યો ત્યારે પણ આટલી એક્શન નથી લીધી જેટલી એક્શન અમને ચૈતરભાઈ વસાવા જેવા સામાજિક આગેવાન પર લીધી છે. ત્યારે અમે આદિવાસી સમાજ વતી આને સખત શબ્દોમાં વખોડીએ છીએ. અને ટૂંક સમયમાં જો ચૈતરભાઈને આમાં રિહા કરવામાં નહીં આવે તો અમે ખૂબ મોટું આંદોલન કરી અને સમાજને ગામે ગામે જઈને આના વિશે જાણ કરીશ અને સમાજને રસ્તા પર ઉતરતા વાર નહીં લાગે. जेल के ताले टूटेंगे, चैतरभाई छूटेंगे, जेल के ताले टूटेंगे, चैतरभाई छूटेंगे, चैतरभाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं, ताले टूटेंगे, चैतरभाई छूटेंगे, ताले टूटेंगे, चैतरभाई छूटेंगे, भाजपा तेरी तानाशाही नहीं करेगी, नहीं चलेगी, हाथ लड़ेंगे चोरों से, करती है पुलिस को आगे करती है भाजपा तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, पाटिल तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, रणवीर तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी, कल